બનાસકાંઠાના પાડલિયા ગામે આદિવાસીઓના ઘર્ષણનો મામલો છે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી નિવેદન છે, આ ઘટનાને અમે વખોડીએ છીએ। કોઈ પણ નોટિસ વગર એમને હાંકી કાઢવાની વાત છે। ખેડબ્રહ્મા પાસે પણ આવું જ થયું હતું। વન વિભાગના કર્મચારીઓએ બાળકોને પણ માર્યા હતા। વન વિભાગને માર મારવાની કોણે સત્તા આપી છે? આવા કેસોમાં હકારાત્મક નિરાકરણ આવે તેની માંગ પણ કરાઈ છે। કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે જે પ્રકારે વન વિભાગ, પોલીસકર્મી અને આદિવાસી વચ્ચે જે ઘર્ષણ થયું, એકબીજા પર હિંસક હુમલાઓ પણ થયા અને બંને પક્ષે અનેક લોકો ઘાયલ પણ થયા। આ ઘટનાને પણ અમે વખોડી કાઢીએ છીએ। પણ આજે તમે જોઈ શકો છો કે જ્યારે રાજા મહારાજાનું શાસન હતું, એટલે ક્ષત્રિય વંશજોનું શાસન હતું, ત્યારે પણ આદિવાસી જંગલમાં જ રહેતો હતો। ત્યારબાદ મોગલોનું શાસન આવ્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો અને ત્યારબાદ અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો। અને આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી, ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે, એમને હાંકી પાડવાની વાત કરે, એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી। હમણાં જ 10 દિવસ પહેલાં મારા મત વિસ્તાર ખેડબ્રહ્મામાં પોશીના તાલુકામાં પણ કાળા ખેતરા ગામે 2 સગીર વયના બાળકો, 13 વર્ષની એમની ઉંમર હતી, ઘાસ કાપવા ગયા હતા, તો એને પણ જંગલ ખાતાવાળાએ 2 રેમેથી માર માર્યા। હું જ્યારે સ્થળ મુલાકાતે ગયો 5 દિવસ પછી પણ એ લોકોના અંગ પર ચકામાં દેખાતા હતા, સોળના નિશાનો પણ દેખાતા હતા અને એને જે છોડાવવા ગયા તેને પણ એ લોકોએ 2 રેમેથી માર માર્યો। તો મારો પહેલો પ્રશ્ન તો એ છે કે જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે આપ્યો છે? તમારે જે કાર્યવાહી કરવી હોય એ કાર્યવાહી કરો। અને એનું મૂળ જો કારણ હોય તો 2006માં લોકસભામાં કાયદો પસાર કરીને જંગલ જમીનનો હક આપવાનો કાયદો પસાર થયા પછી પણ આજે ગુજરાતમાં 1,91,000 જેટલા લોકોએ જંગલની જમીનની માગણી કરી હતી। અત્યાર સુધીમાં માત્ર 52% લોકોને જ જંગલની જમીન મળી છે, હજી 48% લોકોને જંગલની જમીન મળી નથી।